નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વરસાદ પડવાની સાથે મહાનગરોની હાલત અત્યારે કફોડી બની છે। તો શહેરોમાં પણ પાણી જતા રહ્યા છે અને ત્યારે સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ ફાળવ્યા બાદ પણ પ્રી મોન્સૂનની કામગીરી કર્યા બાદ પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે। શહેર ડૂબવા લાગ્યા છે, તેના પાછળ જવાબદાર કોણ તે સવાલ ઉભો થઈ રહ્યો છે। તેને લઈને લોકોના મંતવ્યો જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ વડોદરાના લોકો પાસેથી જાણીએ કે વરસાદમાં સ્માર્ટ સિટી ડૂબવા પાછળ તેઓ કોને જવાબદાર માને છે। સ્માર્ટ સિટી વડોદરાના દિશાહીન સત્તાધીશોએ સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી વડોદરાના અનેક વિસ્તારોને પાણીમાં ડૂબાડી દીધા। સ્માર્ટ સિટી વડોદરા કહેવાય 5300 કરોડ રૂપિયાનું બજેટ હોય અને દિશાહીન સત્તાધીશોના પાપે નાગરિકોને તો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ પણ થાય છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે એક ખુશ્બુ પાન કોર્નર પર। આ ખુશ્બુ પાન કોર્નર પર એટલે પહોંચ્યું છે કે અહીંયા લોકો આવી અને એમનું મન ખુશ્બુ અને પ્રફુલ્લિત કરતા હોય છે, એટલે આપણે મંતવ્ય મારો અવાજ એમનું મંતવ્ય લેવા પહોંચ્યું છે। પહેલા ખુશ્બુ પાન કોર્નરના માલિકનું જ આપણે મંતવ્ય લઈશું। શું કહ્યું, વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવાય, 5300 કરોડનું બજેટ અને કાયમ વરસાદ પડે એટલે પૂર આવે, જવાબદાર કોણ? એ તો વસ્તી વધારો થાય, નવા ડેવલપ થાય, એરિયા બિલ્ડિંગો બને ખાલી પ્લોટમાંથી, એટલે હવે થોડું ઘણું તો ભરાય હવે પાણી। ઘરમાં લોકોના 6-6 ફૂટ પાણી ભરાયા અને પૂર્વ વિસ્તારમાં બપોરે ઓફિસથી ઘરે જવા નીકળેલો વ્યક્તિ સાંજ સુધીને નથી પહોંચ્યો। એ ચાલે એવું કહો છો સ્માર્ટ સિટીમાં? એવું તો ના ચાલે। તો તમે જવાબદાર કોને માનો છો? જવાબદાર તો એવું છે કે જે ઓફિસમાં નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, એને ઘરે જવા વહેલું નીકળી જવું જોઈએ, સાંજ સુધી રાહ ના જોવી જોઈએ। આપ સમજી શકો છો કે માણસને અમુક વખતે ભક્તિ પણ કરવી પડે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભક્તિથી લાભ પણ થતો હોય છે। કારણ કે મંતવ્ય તો સચોટ મંતવ્ય લેવા પહોંચ્યું હતું, એક બાજુ નાગરિકોની વેદના અને એક બાજુ ભક્તિપૂર્ણ મંતવ્ય। આપણે અન્ય નાગરિકને પૂછીશું, શું કહો છો? 9 ઇંચ વરસાદ પડે અને પૂર્વ વિસ્તાર જળબંબાકાર, સ્માર્ટ સિટી વડોદરામાં આ જવાબદાર કોણ? બધા જ લોકો જવાબદાર છે, નાગરિકો પણ જવાબદાર છે, બિલ્ડરો પણ જવાબદાર છે, સત્તાધીશો પણ જવાબદાર છે, સામાન્ય માણસ પણ જવાબદાર છે। ગઈકાલે પોલીસ કમિશનરે જાહેરનામું પાડી દીધું કે ઘર જરૂર ના હોય તો ઘરની બહાર નહીં નીકળવું, તે છતાં લોકો વરસાદ જોવા નીકળ્યા। મારા પરિચિત 2-3 લોકો તો ખાલી પાણી જોવા નીકળ્યા। હવે આ લોકોનો કોઈ ઈલાજ નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે પૈસા વપરાઈ રહ્યા છે એ રીતે બેકબોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહેવાય એ બેકબોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થયું અને પાણી ઉતારવાની વ્યવસ્થા, પાણીને નિકાલની વ્યવસ્થા, પાણીને ચેનલાઇઝ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને જેમ પાણી ભરાય એમ પાણી આગળ વધતું જાય। મુંબઈ જેવા શહેરમાં હું વર્ષોથી જોઈ જ રહ્યો છું, મારો જન્મ મુંબઈનો છે, કે ત્યાં કોઈ દિવસ પાણી ભરાતું નથી, ટેમ્પરરી ભરાય પણ પાણી નીકળી જાય છે। હવે જરૂર પડે આટલું તો કરવું જોઈએ। અમીશભાઈ, 2 ઇંચ વરસાદ પડે ત્યારે વાત ઠીક છે, પરંતુ જ્યારે પણ 5 ઇંચથી વધુ વરસાદ પડે અને શહેર જળબંબાકાર થઈ જાય તો શું 5 ઇંચ વરસાદ કે 10 ઇંચ વરસાદ પડે તો પણ શહેરમાં પાણી ના ભરાય એવી વ્યવસ્થા કે આયોજન ના કરવું જોઈએ સ્માર્ટ સિટી કહેવાતી હોય તો? પણ આ તો એવું છે ને કે લોકો વોટ આપી દે છે ને, લોકો વોટ ના આપે, ઘરે આવે વોટ માંગવા ત્યારે એવું કે શું કામ આવ્યા છો, મારી તકલીફનું નિરાકરણ કરો ને પછી વોટ લઈ જાઓ। લોકો બોલતા નથી તો હું ને તમે બોલીને કેટલું કરીશું? આ પણ લોકોમાં જાગૃતતાની જરૂરી છે। જે રીતે લાણી કરે છે વોટોની એ રીતે ના થવી જોઈએ। લોકો મત આપી દે છે એટલે અહમમાં રાચે છે સત્તાધીશો। આપણે અન્ય ભાઈ છે એમને પૂછીશું, શું કહો છો? 2 ઇંચ વરસાદ પડે છતાં પણ વિસ્તારમાં પાણી ભરી જાય, તમે એના માટે જવાબદાર કોને માનો છો? અમીશભાઈ સાચી વાત કરી, પણ તકલીફ એ છે કે એક વખત ચૂંટાયા પછી પ્રજાનો પ્રતિનિધિ કોઈ દિવસ કોઈ સામાન્ય પબ્લિકને મળવા ક્યાંય કોઈ દિવસ કોઈ આવતું છે નહીં। એક વખત સત્તા હાથમાં આવી ગઈ પછી એ ગમે તે પક્ષ હોય, પછી એને સામાન્ય જનતાની કોની કાંઈ કશી પડી નથી। પછી લોકો એની રીતે લડી લે, રાજકારણીઓ એની રીતે લડી લે। મત મેળવી લીધા પછી મતદારોનું જોતા નથી અને વડોદરામાં તો ખાસ
પોતાના ગોડફાધરે ટિકિટ અપાવી દીધી, ગોડફાધરે ચેરમેન બનાવી દીધા. મતદારને જોડે લેવા દેવા શું? કારણ કે લોકો મત તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને મત આપે છે, એમની તો પડોશીની પણ મત આપે એવી હેસિયત નથી, તેવું એમનું કહેવું છે. આપણે અન્ય ભાઈ છે એમને પૂછીશું, શું કહો છો? વડોદરા શહેરમાં વરસાદ પડ્યો, પૂર્વ વિસ્તાર જળબંબાકાર, અને હવે તો કાળા ઘોડા પણ બંધ કરવાની, બ્રિજ બંધ કરવાનો આદેશ આપી દીધો છે, તો આ માટે તમે જવાબદાર કોને માનો છો? આના માટે તંત્ર સંપૂર્ણ રીતે જવાબદાર છે, લોકો પણ એટલા જ જવાબદાર છે. આજે જે કોઈ પણ નવી સોસાયટી બની રહી છે એના સરકારી ધારા ધોરણ મુજબ કોઈ પ્લિન્થ બનાવતું નથી, કોઈ પ્લિન્થ ઊંચી કરતું નથી, રજા ચિઠ્ઠી મળી જાય છે, આડેધડ બાંધકામ થઈ રહ્યા છે. કચરો પણ તમે જ્યાં જુઓ ત્યાં ઢગલે બંધ કચરો મળે છે, કોઈ પણ ગટરની ઉપર જુઓ તો ઢગલે બંધ પ્લાસ્ટિક છે. તો આ સફાઈ ક્યાં કરે છે? આ લોકો ઘર ઘર કચરો લેવા આવે છે તો દરેક ગટરની ઉપર તો ઢગલે બંધ કચરો આવી જાય છે, તો કચરો આવે છે ક્યાંથી? બધો પ્રજા જ નાખે છે, સફાઈ થતી જ નથી. ખબર નહીં, એના માટે લોકો જવાબદાર પણ છે અને એટલું તંત્ર પણ જવાબદાર છે. ને તમે કીધું ને, કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ કોર્પોરેટર શ્રી જોવા પછી આવતા નથી કે તમે ક્યાં છો ને તમારા વિસ્તારમાં તકલીફ શું છો, કે ઝાડ આજે વધી ગયા ને એ ટ્રીમ કરવા માટે કોઈ તૈયાર નથી. કે અચાનક ઝાડ થોડા પડે છે. તમે આજે પણ પોલો ગ્રાઉન્ડ પાસે જો મોટા ઝાડ પડ્યા છે, કલાભવનના મેદાન પાસે બીજા 2 વડના ઝાડ એવા છે આજે પણ પડવાની તૈયારીમાં જ છે. તો એમને કોર્પોરેટર કે ત્યાંથી કોઈ જતા અધિકારીએ જોઈને એને ટ્રીમ કરાવવું જોઈએ, કે એને ટેકો આપવો જોઈએ, કે ઉતારી લેવું જોઈએ. પડે ઝાડ પડે 2 કાર દબાઈ એવા સમાચાર બને ને પછી એ લોકોને સંતોષ થતો એવું લાગે છે. એટલે અધિકારી અને નેતાગણ ત્યાંથી પસાર થાય છે, પરંતુ ગાડીની બહાર નથી જોતા. ત્યારે આપણે અમીશભાઈને એક છેલ્લો સવાલ કરીશું. અમીશભાઈ, સર સયાજીરાવ ગાયકવાડે કોદારી અને પાવડાથી આ શહેર વસાવ્યું હતું, ત્યારે 4 દરવાજામાં પાણી નહોતું ભરાતું. આજે શહેરમાં ટેકનોલોજી, જેસીબી, ડમ્પર, ટેકનોલોજીથી સંપૂર્ણ વ્યવસ્થા છે, છતાં પણ 4 દરવાજામાં પાણી ભરાય છે. આ માટે જવાબદાર કોને માનશો? આના માટે જવાબદાર છે ને હું નરેન્દ્ર મોદી સાહેબને માનું છું. એમણે છે ને ચોમાસામાં એક દિવસ આવી જવાનું, વડોદરાની પ્રજાનું ભલું થઈ જાય, બધું સાફ થઈ જાય, બધું ચોખ્ખું થઈ જાય. સામાન્ય જનતા માટે નહીં થાય પણ મોદી સાહેબ માટે થઈ જશે. એટલે હું તમારા માધ્યમથી આજે મોદી સાહેબને કહીશ, એવું 2 હાથ જોડીને વિનંતી કરીશ કે ચિકાર વડોદરામાં પાણી ભરાયું ને એ દિવસે વડોદરા એક દિવસ આવી જાઓ. તમારાથી જ થશે, બાકી નહીં થાય. ખૂબ સુંદર જવાબ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જીતનાર સત્તાધીશો. જો નરેન્દ્ર મોદીનો પ્રવાસ હશે તો શહેરમાં ભલું હશે, તો રોડ પર તો છોડો, નળમાં પણ પાણીનું ટીપું નહીં આવવા દે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ જૂનાગઢની જનતાના મંતવ્ય જાણીશું. જૂનાગઢમાં પણ જળબંબાકારની સ્થિતિને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. તેના પાછળ જૂનાગઢની જનતા કોને જવાબદાર માને છે? રાજ્યમાં મેઘરાજાએ કહેર મચાવી છે, ત્યારે સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની સ્થિતિ દયનીય બની રહી છે. જૂનાગઢ શહેર એક મહાનગર છે, પરંતુ આ શહેર મહાનગર જ ના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પ્રથમ વરસાદે જ પાણીમાં શહેર ગરકાવ થતું હોય છે, અને તેના પાછળ જવાબદાર કોણ, જેને લઈને લોકો પાસેથી જ આપણે જાણીશું. શું કહેશો? પ્રથમ વરસાદે જૂનાગઢ શહેરમાં પાણી ભરાઈ જાય છે, કઈ રીતની કામગીરી મહાનગરપાલિકાની? ખાડા જ છે, રોડ પાસ ખાડા પૂરી દે છે, ખાલી ખાડા પૂરી વયા જાય. ક્યાં ક્યાં પાણી ભરાય છે, કેવી સ્થિતિ, કેટલું પાણી ભરાતું હોય છે, પેલા એ વાત કરજો. અત્યારે અમારે ગોઠાણું પાણી ભરાઈ જાય, ખાડા હોય છે, ગાડીઓ લઈ જાય, વાહન ગન્નાળું પાણી ભરાઈ જાય, ફાટકમાં બંધ હોય રસ્તો, એટલે આગળ જવું ક્યાં? એટલે બધા પરિસ્થિતિ બધાને જાજી બધી છે, અને જયારે રોડ પાસ થાય એના કોઈ આખા રોડ બનતા નથી, ખાલી આમ તેમ ઠીકડા મારી વયા જાય. સરકાર તો કરોડો રૂપિયા આપે છે, એ તો ગ્રાન્ટો કરોડો રૂપિયાની આવે છે, પણ ક્યાં જાય કે ખબર જ નથી પડતી. આના પાછળ જવાબદાર કોને માનો છો? શું લાગે છે તમને? આમાં સરકાર જવાબદાર હોય ને, એના કોર્પોરેટરો બધા. આપણી સાથે અન્ય લોકો છે, આપણે વાત કરશું. શું કહેશો, કઈ રીતની સ્થિતિ સર્જાય છે વરસાદમાં અને કઈ રીતના પાણી ભરાય છે? ફૂલ પાણી એકદમ ફૂલ ભરાઈ જાય છે, અને સરકાર આ બાબતે જરા ધ્યાન જ નથી આપતું. આ રસ્તાઓ જોવા કેટલા ખાડા છે, આટલા બધા મોટા વેરા ઉઘરાવે પણ ધ્યાન બિલકુલ આપતા નથી. કરોડોની ગ્રાન્ટ આવે, ક્યાં વહી જાય છે કઈ ખબર નથી પડતી. સરકારે આ બાબતે ધ્યાન આપવું. ઢીલી નીતિઓ કરે છે. આ શું કહેશો? હા, ઢીલી નીતિઓ કામ કરે છે. હા, કોર્પોરેટર બધા એરિયા વાઇઝ નું બધું કામ જે કરવાનું કોઈ કરતા જ નથી પૂરું હરખું. સ્માર્ટ સિટી બધા બનાવવાની વાતો કરે, જુનાગઢ નો ક્યારે વારો છે સ્માર્ટ સિટી બનાવવાનો?
આપણી સાથે અહીંના સ્થાનિક અગ્રણી છે, આપણે તેમની સાથે જ વાત કરશું. શું કહેશો અરવિંદભાઈ, સરકાર એક બાજુ કરોડોના બજેટ સ્માર્ટ સિટીને આપે છે, પરંતુ પ્રથમ વરસાદ જ શહેર આખું ગરકાવ પાણીમાં થાય છે, કોણ જવાબદાર? આમાં જવાબદાર મહાનગરપાલિકા છે. અણધડ વહીવટના હિસાબે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યાં જોવો ત્યાં ખાડા કરી અને માથે ચોમાસું આવતું હતું તો આ લોકોને ખ્યાલ નથી કે હવે આપણે ખોદાવાનું બંધ કરી દઈએ. 16 જૂને સરકારશ્રીનો નિયમ છે કે 16 જૂન પછી આપણે ખોદાણ ના કરવું જોઈએ, ઇમરજન્સી હોય ત્યારે જ કરવું જોઈએ. એને બદલે હજી હાલમાં પણ ખોદાણ ચાલુ છે જુનાગઢમાં, અને જ્યાં જોવો ત્યાં ભૂવા પડે. આ જુનાગઢમાં ભૂવા પડે એવું તો આજ આ વર્ષે પહેલી વાર સાંભળ્યું, નહીતર અત્યાર સુધીમાં કોઈ દી ભૂવા જ નથી પડ્યા જુનાગઢમાં. જુનાગઢનો બેઝ જ એવો છે કે આમાં ખાડો પડે જ નહીં. પાણી કેટલું ભરાય? પાણી અત્યારે જુનાગઢમાં જે આવે છે ને, કડસમા સુધી પાણી ભરાણા છે અને એનો કોઈ નિકાલ નથી. આજે ભૂગર્ભ ગટર બનાવી છે, ભૂગર્ભ ગટર ને હિસાબે જે આમ પાણી જતું હતું રસ્તા ઉપર થઈને ગટરોમાં અને હોકળાઓમાં, તો હોકળાઓમાં પાઇપ નાખી દીધા એટલે હોકળા બુરાઈ ગયા અને ભૂગર્ભ ગટરમાં પાણીનો નિકાલની વ્યવસ્થા નથી. આ લોકોને, તંત્રને જયારે આપણે પૂછવા જઈએ છીએ કે અમારા પાણી ક્યાં નાખવું, કે એ તમારું એમનેમ જાહે કે ભૂગર્ભ ગટરમાં તો પાણી જાહે જ નહીં ચોમાસાનું. પાણી નિકાલની વ્યવસ્થા તો ચોમાસાનું પાણી ક્યાં કઈ રીતના હવે જાય છે, કઈ રીતના ઓસરે છે? ચોમાસાનું પાણી ધીમે ધીમે કરતા ખેતરોમાં થઈ, ખેતરો ધોવાણ થઈ અને આગળ નીકળે છે ત્યારે પાણી ઓસરે છે. બાકી તો અમુક વિસ્તારોમાં તો હજી પાણી એવું ને એવું ભર્યું રહે છે. આ લોકો પાસે એ કોઈ વ્યવસ્થા જ નથી કે સ્ટોમ ગટરો ઊભી કરવી જોઈએ, પેલા પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. તમે ગટર સીધી બનાવી નાખો, પાણીનો નિકાલ ન કરો તો આજે તંત્રને પેલી વેલી પ્રાયોરિટીમાં સ્ટોમ ગટરો ઊભી કરવી જોઈએ. કાકા, કેવા પાણી ભરે છે, કેવી મુશ્કેલી પડે વરસાદમાં? અરે હું તો જો આંબાવાડીમાં મારે 20 વર્ષ થયા, મેં એવું નથી જોયું કે નગરપાલિકા દ્વારા અહીંયા કોઈ આંબાવાડીમાં અમને કોઈ પણ પાયાની સુવિધા પણ આપી હોય. આ 20 વર્ષ થયા, આની આ પરિસ્થિતિમાં અમે જીવીએ. કેવી સ્થિતિ થઈ છે? હે, ચોમાસામાં કેવી સ્થિતિ? અરે એ તો વાત જ કરો માં, એની તો કોઈ આને કોઈ વ્યવસ્થા છે જ નહીં. કરોડોનું બજેટ સરકાર ફાળવે છે, પરંતુ જુનાગઢ મહાનગરપાલિકા કરોડો રૂપિયા ક્યાં વાપરે છે તે એક મુખ્ય સવાલ છે. જ્યારે જુનાગઢમાં સામાન્ય વરસાદ આવે તો 2 અંડરબ્રિજ છે, ત્યાં પણ પાણી ભરાઈ જતા હોય છે, તો શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે, પરંતુ આ કરોડો રૂપિયા જાય છે ક્યાં, તે એક મહત્વનો સવાલ ઉઠી રહ્યો છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. કાર્યક્રમમાં આગળ ભરૂચના લોકો પાસેથી જાણીએ કે ઠેર ઠેર ભરાતા વરસાદી પાણીને લઈને તેઓ કોને જવાબદાર માને છે. સ્માર્ટ સિટી અને સ્માર્ટ નગરના નામે કરોડોનું બજેટ ફરવાય છે અને કરોડોની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, છતાં પણ પ્રથમ કે બીજા વરસાદમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે નગર હોય, શહેર હોય કે પછી ગામ હોય, પાણીમાં ગરકાવ થઈ જાય છે. આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ, તે માટે મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ લઈને આપણે આવ્યા છે. આપણે હાલ ભરૂચ જિલ્લાના વાસીઓ સાથે વાત કરીશું. સર્વપ્રથમ વાત કરીશું, શું કહેવું છે તમારું, હાલનું બજેટ કેવું આવ્યું છે સ્માર્ટ સિટી સ્માર્ટ નગરનું, અને વરસાદ બાદ જે પરિસ્થિતિ થઈ તે બાદ તમારું શું કહેવું છે? બજેટ પર વાત કરીએ તો બજેટ ફક્ત કાગળ પર જ છે. સ્માર્ટ સિટીની વાત કરીએ, હમણાં 2 દિવસ અગાઉ જ અહીંયા લગભગ 1 વર્ષ કોન્ટ્રાક્ટરે લીધો હતો. એ 1 વર્ષ બ્રિજને બનાવતા થયો. એ 1 વર્ષમાં ફક્ત નાગરિકોના ટેક્સ રૂપી નાણાં નહીં, પરંતુ લારી ગલ્લા વાળો હોય, દુકાનદાર હોય કે અન્ય કોઈ વેપારી હોય, એ લોકોએ પોતાના સમયનો, પોતાના વેપારનો ભોગ આપ્યો છે, ત્યારે જઈને આ બ્રિજ તૈયાર થયો છે. અને એ બ્રિજ 2 જ મહિનાની અંદર એની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે. સાઈટો પર જે પ્રોટેક્શન વોલો છે એ કોલેપ્સ થવા માંડી છે, એમાં તિરાડો પડવા માંડી છે. અને એ જે ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય, જેવી કે ભૂતકાળમાં સુરત હોય, મોરબી હોય, અન્ય જેવી ઘટનાઓ જે બની છે જેમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એવી કોઈ દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોની? બીજી વાત કહું કે મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર 3 કિલોમીટરનો અંકલેશ્વર છે, એ 3 કિલોમીટરનો મુખ્ય માર્ગ ધરાવે છે. એ મુખ્ય માર્ગની આજે તમે હાલત જોઈ શકો છો કે કેટલી કફોડી થઈ છે. લોકો પોતાના વાહનોનું સમય વેડફે છે, વાહનોનું નુકસાન થાય છે, પોતાના પેટ્રોલ ડીઝલનું નુકસાન થાય છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે આ રોડ રસ્તાઓના કારણે. તો મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે તમે નોટિફાઈડ વિસ્તારનું તમે રોડ રસ્તાઓ જુઓ અને અંકલેશ્વર શહેરના રોડ રસ્તાઓ જુઓ, તેની હાલત કેટલી કફોડી છે. તો અમે શું ગુનો કર્યો છે કે આજે અમારે આ વેઠવાનું આવી રહ્યું છે?
અમારી આ કમનસીબી કહેવાય કે પછી નબળી નેતાગીરી છે, જેના લીધે આ પરિસ્થિતિમાંથી અમારે પસાર થવું પડી રહ્યું છે. નગર સેવક છે, તમે નગર સેવક છો. ભરૂચ અને અંકલેશ્વરમાં પ્રથમ વરસાદે જ આટલો ધોધમાર વરસાદ પડ્યો અને બંને શહેરની કાયા પલટ કરી દીધી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઘરોમાં પાણી ભરાયા. શું પરિસ્થિતિ હોય છે? કરોડોનું બજેટ અપાય છે, કરોડોની ગ્રાન્ટો અપાય છે, છતાં આ પરિસ્થિતિ. પહેલા તો વરસાદના કારણે જે આ બનાવ બન્યું છે એના માટે અંકલેશ્વરના આપણે ભરૂચ જિલ્લાના જે બાંધકામ સમિતિ છે બુડા, મને લગભગ એની ભૂલ લાગે છે. કેમ કે દરેક વરસાદી કાંસની ઉપર મોટી મોટી સોસાયટીઓ બની ગઈ છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી થતું. એના કારણે સમગ્ર જિલ્લામાં કાલે 2 દિવસના વરસાદમાં જ પાણીમય થઈ ગયું હતું. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નગર સેવકો હોય કે સત્તા પક્ષ હોય, ક્યાંક એની ભૂલ શું હોઈ શકે? મોટી ભૂલ તો એવી છે કે પહેલા તો અધિકારીઓ અને પદ અધિકારીઓનો ખરેખર બહુ જ મોટી ભૂલ છે કે કોઈ ધ્યાન જ નથી આપતું. અને ઠેર ઠેર અંકલેશ્વર શહેરનું ખાસ આપણે વાત કરીએ તો શહેર આપણું વસીમભાઈ જેવું કીધું કે 4-5 કિલોમીટરનું અંકલેશ્વર શહેર છે અને એની અંદર તમે તમામ રસ્તા જોઈ લો. લગભગ તમે નગરપાલિકામાં આવી આરટીઆઈ કરીને પૂછી લો કે 1 વર્ષની અંદર ડામર રોડ માટે કેટલા રૂપિયા આપેલા છે નગરપાલિકાએ, અને ડ્રેનેજ માટે નગરપાલિકાએ 5-1 કરોડ રૂપિયા ખર્ચેલા છે. તો પણ અંકલેશ્વર શહેરની તમામ ડ્રેનો જો આજે ઉભરાય છે અને તમામ રોડ રસ્તા એકદમ ગંદર હાલતમાં છે. વધુ એક વ્યક્તિને પૂછીશું. પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તમામ નગરપાલિકાઓ, શહેરો અને ગ્રામ્યમાં, છતાંય પ્રી મોન્સૂન કામગીરી નથી. એ ભરૂચ શહેર હોય, અંકલેશ્વર હોય, જંબુસર હોય કે આમોદ હોય, 4 નગરપાલિકા છે આપણી પાસે. તમામ શહેરોમાં પાણીની વિકટ સમસ્યા પ્રી મોન્સૂન કામગીરીની ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ હોય છે. શું કહેવું છે તમારું? પ્રી મોન્સૂન કામગીરી આખા ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ પૈસા આપવામાં આવે છે, તો પ્રી મોન્સૂન કામગીરીના જે કામગીરી કરવાનું એના માટે ભ્રષ્ટાચાર, સ્માર્ટ સિટી જે બનાવવાની વાત કરે છે એ લોકો, એના માટે સ્માર્ટ ભ્રષ્ટાચાર આ લોકો કરી રહેલા છે. પ્રી મોન્સૂન કામગીરીમાં તમને વાત કરું તો કામગીરીના નામે મીંડું છે. 1 રૂપિયાનો ખર્ચો થયો નથી. બધા જ કોન્ટ્રાક્ટર અને આ જે સત્તા પક્ષમાં જે બેઠેલા લોકો છે એ બધાની મિલીભગત છે. આ બધા લોકોએ એક જ ભ્રષ્ટાચાર જ કર્યો છે. આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કર્યું નથી. આપણે અંકલેશ્વર નગરપાલિકાની સામે જ હમણાં અહીંયા ઊભા છે. આ 3 વર્ષમાં 3જી વાર નગરપાલિકાનું રિનોવેશન થાય છે. આજે તમે અંકલેશ્વર, ભરૂચ કે ભરૂચ જિલ્લાની કોઈ પણ જનતા પાસે કોઈ વેરો છોડતા નથી. એના નળ કાપી નાખો છો તમે, એમને રોડ પર જાવ તો પોલીસ તંત્ર એમની ચલન ફારે છે, તો આ ખાડાઓમાં ફરે છે અને વ્યક્તિઓને વાગે છે, એમના મૃત્યુ થાય છે. તો એનો ટેક્સ અમારે જનતાએ કોની પર લગાડવાનો? ચોક્કસ કોની પર લગાવવાનો? ખેડૂત લક્ષી વાત છે. અવિરત વરસાદ પડે છે અને હવે વાત કરી કે ગત વર્ષે વડાપ્રધાન મોદીના જન્મદિવસના વધામણા કર્યા ત્યારે પૂરની પરિસ્થિતિ આવી હતી. આ વર્ષે ફક્ત 2 દિવસના વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાય છે, ગામડોમાં પાણી ભરાય છે. શું હોઈ શકે આનું કારણ? તમે જ હમણાં કીધું કે વડાપ્રધાન સિંહના જન્મદિનની હોય, જોવાની વાત છે કે ઉપરથી પાણી આવે તો બી અંકલેશ્વરમાં પાણી ભરાય છે અને વરસાદનું પાણી આવે તો બી અંકલેશ્વરમાં પાણી ભરાય છે. આનું મેઇન કારણ છે કે જે આ વિકાસના મોટા મોટા કામો કરો તો સારી વાત છે, તમારી હાઈવે બનાવો છો, આયોજન કરો. હાઈવેના લીધે અને રેલવેના લીધે પાડા ઉભા થયા છે. જે કુદરતી વહેણ હતું પાણીનું, વરસાદનું કે નર્મદાનું, એ ઓટોમેટિક નીકળી જતું હતું. આ એન્જિનિયરોએ કોણ જાણે ક્યાંથી ભણીને આવ્યા છે, ઓટોમેટિક બધું પાણી આ માનવ સર્જિત પૂર આવે છે બધા. બાકી પહેલા અમે જોયું 10 વર્ષ પહેલા અંકલેશ્વરમાંથી પાણી નીકળી જતું હતું. આ છેલ્લા 3-4 વર્ષમાં આટલી મોટી સમસ્યા ઊભી થઈ છે. અને રહી વાત આ વિકાસની, વરસાદની, આ તો હવે આ લોકોની ટકાવારીનો ખેલ છે બધો, બીજું કશું જ નથી અહીંયા ગાડી. આ ખેડૂત ભાઈઓને પૂછો તમે, લોકો મહેનત કરે છે. આજે ખેડૂત ખેતી ખાલી નામની કરે છે, એને જ ખબર છે કે કેવી રીતે ખેતી કરે છે માણસ. તમે જે બ્રિજની વાત કરીએ, કયા બ્રિજ છે જેને લઈને હાંસોટ સુધીના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે? જે આપણો રેલવે કોરિડોર, સ્પેશિયલ ફ્રેટ કોરિડોર બન્યો છે, જે રેલવેની સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે થયો છે, એના પાડા તમે જો 40-50 ફૂટ ઊંચા છે. પાડા તમે બનાવો છો કુદરતી કે પાડા એટલે એક ડેમનું જ કામ કરવાનું છે પાણી રોકે. એના નિકાલ માટે તમે પૂરતા જગ્યાએ નાળા બનાવવા પડે તો પાણી ઓટોમેટિક વહેણમાં જાય. અને જે આપણી પહેલેથી જે ખાડીઓ છે, જેવી કે આમલા ખાડી, વન ખાડી, એને તમે પહોળી કરો ને એને પ્રોપર બનાવો તો પાણી ઓટોમેટિક નીકળી શકે એમ છે. આ જાણી જોઈને કરવામાં આવેલા કામ છે એવું લાગે છે. વધુ એક ભાઈ છે, તેમને પૂછીએ શું કારણ હોઈ શકે કે ખેતી અને હવે ગ્રામ્ય લેવલે પર પાણી ભરાવાની ભરૂચ જિલ્લામાં સમસ્યા ઊભી થઈ છે?
જે હમણાં નવા બ્રિજો બન્યા છે, એક્સપ્રેસ હાઈવે અને રેલવેનો જે કોરિડોર બન્યો છે, એમાં જે પાણી નિકાલ માટે જે લાંબા અંતરે એ ગરનાળા મૂકવા જોઈએ એ ગરનાળા મૂક્યા નથી. 10 બાય 10નું ગરનાળું મૂક્યું છે. પાણીનો વેરો ખૂબ જ વધારે હોય છે. આજુબાજુના ગામના દીવાડીવી, સરફુડીન, બોરબાઠા, ખાલપિયા, આજે ત્યાં કાંઠા વિસ્તારના જે ગામો છે એને પુષ્કળ નુકસાન, ખેતીનું ધોવાણ થાય છે, પાકને નુકસાન થાય છે. એના માટે આ લોકોએ જે ગરનાળા મૂકવા જોઈએ એ મૂક્યા નથી. હવે આમાં ભ્રષ્ટાચાર સરકારે કેવી રીતના કર્યો છે, ત્યાંના જે કોન્ટ્રાક્ટરો છે એ લોકો જોડે મિલીભગત કરી છે એવું અમને તો લાગી રહેલું છે. ચોક્કસ આજે વિકાસ પથ જે બનાવવામાં આવ્યો, જે કહેવાય કે બુલેટ ટ્રેન માટે હોય કે પછી ગુડ્સ ટ્રેન માટે હોય કે પછી એક્સપ્રેસ હાઈવે માટે, એ અવરોધનું કારણ ક્યાંક ને ક્યાંક કરી રહ્યો છે ને તેના લઈને પાણી ઘેરાઈ રહ્યું છે ને એ પાણી શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પહોંચે. વધુ એક ભાઈ છે, તેમને આપણે પૂછવાનો પ્રયાસ કરીએ તો શું કારણ હોય છે કે કરોડોનું બજેટ આવે છે અને કરોડોના બજેટ પાછળ પણ જનતા જ હેરાન થાય છે? ભાજપના ભ્રષ્ટાચારી નગરસેવકો એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આજથી 10 વર્ષ પહેલા અમારા વિસ્તારના કોર્પોરેટર સુધીરભાઈ ગુપ્તાજીએ આશરે લગભગ 2 કરોડની ગ્રાન્ટ પાસ કરાવેલી સુંદરવન માટે, જે રામકુંડની સામે. એના 3 વાર ખાતમુહૂર્ત થયા પણ આજ દિન સુધી ત્યાં આગળ સુંદરવન બન્યું નથી. એટલે આ 10 વર્ષથી આ લોકો 2 કરોડ આ ટકાવારી પર ફેરવતા કે આનું શું કારણ છે એ સુધીરભાઈ જ જાણે. કેમ કે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર દેખાય કે આ ગ્રાન્ટ છે ને 10 વર્ષ પહેલા પાસ થયેલી છે. ત્યાંના પાણીનો નિકાલ એક પણ આદિવાસી વિસ્તારમાં બધે ફરી વળે છે. પાણી રામકુંડની સામેના જે પાણી ખરા ને તે ભાંગવાડ છે, નવી વસાદ છે, પંચારી બજાર છે, ત્યાં બધે ફરી વળે છે. ત્યાં ગાડી આજથી 10 વર્ષ પહેલા એમને ગ્રાન્ટ પાસ કરાવેલી સુંદરવનના નામે. ચોક્કસ હું ફરી એકવાર તમારી પાસે આવીશ. શું આયોજનમાં કમી હોઈ શકે, તંત્રની, સરકારની કે પછી કોન્ટ્રાક્ટરોની? આયોજનની તો વાત કરું હું તમને તો લગભગ હમણાં 4 દિવસ પહેલા ભરૂચ એક બનાવ બન્યું છે. પાણી ભરાવાના લીધે એક વ્યક્તિનું ગટરના નાળામાં પડી જવાથી મૃત્યુ થયું છે. એના ઉપરથી હું એક વાત કહીશ કે અંકલેશ્વરમાં ખબર નહીં કયા એન્જિનિયરે એની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે કે રોડ રસ્તાઓ બની જાય છે, એ પછી જ્યારે કોઈ ચેમ્બર શોધવું પડે તો એ ચેમ્બર શોધવા માટે 100 મીટરનો રોડ ખોદી કાઢવું પડે છે. તો આવો તો કયો કોન્ટ્રાક્ટર હતો કે એને ખબર નથી એની બ્લુપ્રિન્ટમાં કે ચેમ્બર ક્યાં દર્શાવે છે, એમને ખબર નથી પડતી કે કઈ જગ્યા પર ચેમ્બર આવેલું છે. એના લીધે નવો રોડ રસ્તો બન્યો એ તાત્કાલિક ખોદી કાઢવું પડે છે. અંતિમ સવાલ મારો તમને, ભરૂચ જિલ્લાની જનતા માટે તંત્રએ કેવું આયોજન કરવું જોઈએ જેથી આ જે પરિસ્થિતિ ઉદ્ભવે છે તેનું નિરાકરણ આવી શકે? પહેલા તો તંત્ર અને જે આ સત્તાધીશો છે તે લોકોને તમારા કેમેરામેનને કહેવા માંગુ છું કે તમે અહીંયા જ કેમેરો ફેરવીને જોઈ શકો છો આ ટ્રાફિક આગળ કેટલા લોકો ઊભા રહેલા છે. એની ઉપર નગરપાલિકાએ આજે વર્ષોથી એક સિગ્નલ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ એ સિગ્નલ ચાલુ કરવામાં જ નથી આવ્યું. તો આ લોકો એક ગામનું જો ચોકડી પર સિગ્નલ નહીં ચલાવી શકતા હોય તો આ લોકો તંત્ર કઈ રીતે ચલાવી શકવાના? આ લોકો પાસે કોઈ સેફટી નથી, કશું નથી, ખાલી વાતો છે હવામાં. બોર્ડ મિટિંગ પણ 2 મિનિટ 2.5 મિનિટમાં બોર્ડ મિટિંગ પૂરી કરી દેવામાં આવે છે. કોઈના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. ખાલી રોડ, રસ્તા અને ગટર ને બધું ખાલી આ લોકો દેખાવડો જ છે. બાકી કામગીરીના નામે તો તંત્ર ઝીરો છે. જો આ લોકોએ ખરેખર લોકોની જો સેવા કરવી હોય ને તો ગામમાં ખાલી એક ગલીએ ખાલી એક ઘરે જઈને ખાલી એક પ્રશ્ન પૂછશો ને તો આખી ગલી ભેગી થઈને આ લોકોને પાછા નગરપાલિકા મૂકવા આવશે. એવી પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ હમણાં આ છે. ચોક્કસ તો તમામ જે દ્રશ્યો છે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓ હોય, પાલિકા હોય, કોર્પોરેશન હોય, ત્યાં પરિસ્થિતિ એનકેન પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. ત્યારે આવનાર સમયમાં પણ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપને પરેપરની ખબરો અમે આપતા રહીશું. આજના કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ ભરૂચ. ગુજરાત પર હાલ અત્યારે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલથી પાણી ભરાયા છે. આજે આપણે મારો અવાજમાં જૂનાગઢ, વડોદરા અને ભરૂચની જનતા પાસેથી જાણ્યું છે કે આ પાણી ભરાવા પાછળ તેઓ કોને જવાબદાર માને છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.